Let's start the remaining part of the chapter, waste and its management. આજે મોસ્ટ પ્રોબેબલી આપણે કમ્પ્લીટ બી કરી દઈએ છીએ આ લેસન. ઓકે, તો અત્યાર સુધી આપણે શું જોયું હતું? ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ વેસ્ટ, હે ને? હાઉસહોલ્ડ વેસ્ટ, ઓફિસ વેસ્ટ, એગ્રીકલ્ચરલ વેસ્ટ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, અને ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ધ વેસ્ટ એન્ડ વોટ આર ધ કન્ટેન્ટ ઇન ધેમ. Now the method of a safe disposal of waste. ડિસ્પોઝ કરવું એટલે એનો નિકાલ લાવવો અથવા ફેંકવું. આપણે જે વેસ્ટ છે એને કેવી રીતે સેફલી આપણે એને રિમૂવ કરી શકીએ, ડિસ્પોઝ કરી શકીએ. વોટ આર ધ મેથડ્સ? ઇન ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ફૂડ એન્ડ એનર્જી, અહીંયા કંઈ મૂકી દો, ફૂડ એન્ડ એનર્જી પાઉચ મૂકી દો. ઇન ધ પ્રોસેસ ઓફ ઓબ્ટેનિંગ ફૂડ એન્ડ એનર્જી, લાર્જ અમાઉન્ટ ઓફ વેસ્ટ, સોલિડ, લિક્વિડ એન્ડ ગેસિયસ have been produced by us. હે ને? ઓબ્ટેનિંગ ફૂડ એન્ડ એનર્જી, આપણે ફૂડ અને એનર્જી આપણને જોઈએ છે તો એની માટે આપણે કેટલું બધું, જેમ કે ફૂડ લેવું છે તો આપણે શું કરીએ? સપોઝ કોઈ બી ફ્રૂટ લઈ આવીએ તો આપણે એને ખાઈએ તો એનો વેસ્ટ બી જનરેટ થાય, તો સોલિડ ફોર્મમાં જનરેટ થાય, કોઈ લિક્વિડ ફોર્મમાં, તો કોઈ ગેસિયસ ફોર્મમાં આપણે વેસ્ટ જનરેટ કરીએ. ધીસ વેસ્ટ અક્યુમ્યુલેટ મતલબ કલેક્ટેડ, જમા થવું. આ વેસ્ટ શું થાય છે? જમા થતું જાય છે એઝ અ પોલ્યુટન્ટ એન્ડ પોઈઝન અવર બાયોસ્ફિયર. એટલે આપણું જે લિવિંગ બાયોસ્ફિયર એટલે લિવિંગ વર્લ્ડ, પ્લાન્ટ, આપણે અથવા તો જે જંગલમાં રહે છે એ બધા એનિમલ માટે જે લિવિંગ વર્લ્ડને બાયોસ્ફિયર કહેવાય. તો આપણે જે પણ વેસ્ટ જનરેટ કરીએ છીએ ને, તો આ બાયોસ્ફિયર માટે એક પોઈઝન છે. ઓલ્સો હ્યુજ ક્વોન્ટિટી ઓફ ઇફ્લુએન્ટ. ઇફ્લુએન્ટ એટલે ફેક્ટરીની અંદરથી જે પણ બહાર નીકળે ને એને ઇફ્લુએન્ટ કહેવાય. જેમ કે એક્ટિવા છે એમાંથી ધુમાડો બહાર નીકળે તો એને પણ ઇફ્લુએન્ટ કહેવાય. પછી ફેક્ટરીની ચીમનીમાંથી જે ધુમાડો બહાર નીકળે છે એ પણ ઇફ્લુએન્ટ કહેવાય. અને એની અંદરથી જે કેમિકલવાળું પાણી બહાર નીકળે છે તો એને પણ ઇફ્લુએન્ટ કહેવાય. તો હ્યુજ ક્વોન્ટિટી ઓફ ઇફ્લુએન્ટ્સ, ગેસીસ એન્ડ સોલિડ વેસ્ટ આર ડિસ્ચાર્જ ફ્રોમ ધ ફેક્ટરીઝ વિચ અફેક્ટ ધ હેલ્થ ઓફ ધ હ્યુમન એન્ડ કેટલ્સ. એટલે એની અંદર જે ઇફ્લુએન્ટ બહાર નીકળે છે ને, ધુમાડો અથવા કેમિકલવાળું પાણી ફેક્ટરી અંદરથી નીકળે, એ માણસને એઝ વેલ એઝ કેટલ્સ, યાની જે એનિમલ્સ છે એને પણ, કેટલ એટલે એનિમલ જ કહેવાય, કે એનિમલના બચ્ચા નહીં, એનિમલ્સ જ. પણ કેટલ એટલે જે આપણે આજુબાજુમાં આપણે એને રાખી શકીએ, ડોમેસ્ટિક એનિમલને આપણે કેટલ્સ કહીએ. લાયન, ટાઈગરને કેટલ ના કહેવાય, જેને આપણે પાળી શકીએ, આપણે ઘરે રાખી શકીએ. એઝ વેલ એઝ ધ પ્લાન્ટ લાઈફ. Bhopal gas tragedy and Chernobyl nuclear disaster have added to the problem manifold. તમે આ ઘરે જઈને સર્ચ કરજો, ભોપાલ ગેસ ટ્રેજડી. જે આપણે એલપીજીના બાટલા આવે ને, આખી ટ્રક ભરી હતી ને એ બધા બાટલા એકસાથે ફાટ્યા, એમાં કેટલા લોકો મરી ગયા હતા. અને ચર્નોબિલ ન્યુક્લિયર ડિઝાસ્ટર, આપણને ખબર છે કે ન્યુક્લિયર જે યુરેનિયમ હોય, જે રેડિયોએક્ટિવ સબસ્ટન્સ હોય, એ યુઝ થઈ ગયા પછી પણ એની અંદરથી રેડિયેશન બહાર નીકળે, અને રેડિયેશન આપણા બોડીમાં આવે તો આપણને કેન્સર બી થઈ જાય. તો એ જે ન્યુક્લિયર પાવર સ્ટેશન હોય એની અંદર જે ડિઝાસ્ટર થયો, જે એક્સિડન્ટ થયો, તેની અંદરથી બહુ બધા રેડિયેશન બહાર નીકળ્યા હશે, લોકોના બોડીની અંદર એન્ટર થયા હશે, અને દે મે સફર ફ્રોમ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ધ જેનેટિકલ ડિસઓર્ડર. At present, there are many different methods of waste disposal. આજે આજુબાજુમાં આપણે જે વેસ્ટ નીકળે છે ને, આપણા ઘરે કચરાવાળા, મ્યુનિસિપાલિટીવાળા કચરો લઈ જાય છે, તો એને ક્યાંક તો ફેંકતા હશે, એનું કંઈક તો કરતા હશે ને. તો ધ મેઇન મેથડ ઓફ અ સેફ ડિસ્પોઝલ ઓફ અ વેસ્ટ ઇન્ક્લુડ્સ, શું છે? વેસ્ટ જે છે એને શું કરવાનું હોય? તો ફર્સ્ટ ઓફ સેગ્રેગેશન. સેગ્રેગેટ કરવું એટલે સેપરેટ કરવું. જેમ કે આપણે કચરાની અંદર તો પ્લાસ્ટિકની બોટલ બી નાખીએ, કેરીની છાલ બી નાખીએ, તો એ લોકો પહેલાં સેગ્રેગેટ કરે. સેગ્રેગેટ મતલબ જુદું પાડે. પછી ડમ્પિંગ એટલે ફેંકે, એને અલગ અલગ જગ્યાએ ફેંકે. કમ્પોસ્ટિંગ કરે એટલે જો કિચન વેસ્ટ હોય તો એને જમીનની અંદર દાટી દે તો 2 મહિના પછી એક મિન્યોર થઈ જાય, કમ્પોસ્ટ થઈ જાય. ડ્રેનેજ, અને કોઈ હોય જેમ કે લિક્વિડ વેસ્ટ હોય તો એને ગટરના પાણીમાં જવા દે. એની પર ટ્રીટમેન્ટ કરે, ઇફ્લુએન્ટ બિફોર ડિસ્ચાર્જ. હવે ફેક્ટરી અંદરથી કોઈ પણ પાણી આવે, જો એ પોઈઝનસ હોય તો એના પર પહેલાં ટ્રીટમેન્ટ કરે, અને પછી ટ્રીટમેન્ટ કર્યા પછી એમાંથી ટોક્સિક મટીરિયલ રિમૂવ કર્યા પછી એને ડિસ્ચાર્જ કરે નોર્મલ વોટરની અંદર. ઓકે. એન્ડ ઇન્સિનરેશન મતલબ બર્નિંગ, બાળી દે.
ટુ બર્ન. ખબર પડી? ઇન્સિનરેશન યાની બર્નિંગ. એન્ડ યુઝ ઓફ સ્ક્રબર્સ એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન. હવે એક બે મેથડ છે, સ્ક્રબિંગ કરવી અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન. એનાથી જે હવાની અંદર સ્ક્રબર્સ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશનથી હવાની અંદર અથવા તો પાણીની અંદર જે પણ પોઈઝનસ મટીરિયલ છે એ રિમૂવ થાય. દેટ આર ધ ટુ મેથડ્સ. ખબર પડી કઈ કઈ મેથડ છે? પહેલાં તો આપણે એને સેગ્રિગેટ્સ કરવાનું, ડમ્પિંગ કરી શકીએ, કમ્પોસ્ટિંગ કરી શકીએ, ઇન્સિનરેશન કરી શકીએ, સ્ક્રબિંગ કરી શકીએ અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન. ધીઝ આર ધ ડિફરન્ટ મેથડ્સ. એમાં સૌથી પહેલી મેથડ છે સેગ્રિગેશન. સેગ્રિગેશન મતલબ જુદું પાડવું, સેપરેટ કરવું. Segregate मतलब to separate. The first step is to segregate the waste according to their categories. अलग अलग कैटेगरीની વસ્તુને જુદી પાડવાની, જેમ કે કાચ હોય, પ્લાસ્ટિક હોય, જેમ કે કિચન વેસ્ટ હોય, તે બધાને અલગ, પેપર હોય, બધાને અલગ પાડવાનું. Domestic waste is to be segregated. Segregate એટલે separated into the biodegradable and non-biodegradable by the households. એટલે લોકો એને છૂટું પાડે, બાયોડિગ્રેડેબલ છે કે બાયો નોન ડિગ્રેડેબલ છે. ધ ગાર્બેજ ડસ્ટબિન, વન ગ્રીન એન્ડ અધર બ્લુ આર ટુ બી યુઝડ. એટલે માટે આપણે બે ડસ્ટબિન રાખીએ છીએ, એક ગ્રીન અને એક બ્લુ. ગ્રીનની અંદર કિચન વેસ્ટ અને બીજાની અંદર સોલિડ વેસ્ટ નાખવાનો હોય. કલેક્ટ ગાર્બેજ વેસ્ટ લાઇક લેફ્ટ ઓવર વેજીટેબલ, ફ્રૂટ, લીવ્સ, ટી લીવ્સ એક્સેટ્રા ઇન ધ ગ્રીન ડસ્ટબિન એન્ડ રિસાયકલ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ લાઇક ગ્લાસ બોટલ, મેટલ કેન્સ, પ્લાસ્ટિક બોટલ, લેધર શૂઝ એક્સેટ્રા ઇન ધ બ્લુ ડસ્ટબિન. આપણને ખબર છે કે કિચનનો વેસ્ટ હંમેશા ગ્રીન ડસ્ટબિનમાં નાખવાનો અને બાકી બધા વેસ્ટ એ બ્લુ ડસ્ટબિનમાં નાખવાનો. We can also make the three categories of the waste including reusable, biodegradable and non-biodegradable. આપણે ત્રણ કેટેગરીમાં એને ડિવાઈડ કરવાના છે. રીયુઝેબલ, કેટલીક વસ્તુ છે કચરામાં ફેંકી દઈએ પણ આપણે બની શકીએ કે આપણે એને રીયુઝ કરી શકીએ. જેમ કે મેં એમ કીધું કે હની આવે છે બોટલ, તો એને ધોઈને તમે એને રીયુઝ કરી શકો. અને કોઈ વસ્તુ એ રીયુઝ ના થાય તો એને ફેંકવાની જ હોય, તો પણ બે ટાઈપ છે, કાં તો એ બાયોડિગ્રેડેબલ હોય, બાયો નોન ડિગ્રેડેબલ હોય, એટલે કે જમીનની અંદર જાય તો એ જમીન સાથે મિક્સ થઈ જાય, અને બીજી કાં તો ના થાય, રાઈટ? Similarly, the hospital waste can be segregated at the source of generation in color code bags contains, for example, હવે હોસ્પિટલમાંથી જે વેસ્ટ નીકળે છે ને તો એને બી અલગ અલગ કરવાનું, પણ એ બી અલગ અલગ કલરની બેગની અંદર. જેમ કે બ્લુ કન્ટેનર આર યુઝડ ફોર ધ બ્લડ બેગ્સ, ટ્યુબિંગ્સ, યુરિન બેગ્સ, સિરિંજ, કેથેટર્સ, ગ્લોવ્સ એક્સેટ્રા. બ્લુ કલરની બેગમાં શું નાખવાનું? બ્લડની બેગ નાખવાની, જેમાં બ્લડ ભરેલું હોય ને, બ્લડની બેગ, ગ્લોવ્સ, કેથેટર્સ. કેથેટર્સ એટલે કે જે પેલું સોય ભરાયું હોય ને આપણે અહીંયા, હા એ કેથેટર્સ. પછી સિરિંજ, પછી જેને બાટલા ચડાવીએ એ બોટલ્સ, એ બધું બ્લુ કન્ટેનરમાં નાખવાનું. રેડ કન્ટેનરમાં શું નાખવાનું હોય? લાઈક ઇન્ફેક્શિયસ વેસ્ટ, જેનાથી ઇન્ફેક્શન લાગે એવો વેસ્ટ. રેડ એટલે ડેન્જર. બ્લડ સોક્ડ બેન્ડેજીસ, જે કે બેન્ડેજીસ છે જે બ્લડવાળી હોય, બેન્ડેજ એટલે પાટો. સોલિડ ડ્રેસિંગ, સોલ્ડ ડ્રેસિંગ, ડ્રેસિંગ કરેલું હોય ને, આપણને કોઈ પણ ગુમડું થયું હોય તો ડ્રેસિંગ કરેલું હોય, ડ્રેસિંગ કરીને કાઢી નાખ્યું હોય ને ગંદુ થઈ ગયું હોય ને, સોલ્ડ એટલે ખરાબ થઈ ગયેલું ડ્રેસિંગ. એન્ડ કોટન વેબ્સ એટલે કે કોટનથી જે લૂછ્યું હોય એ બધું, ટૂંકમાં આપણને કોઈ પણ ઇન્ફેક્શન થયું હોય ને એનાથી સાફ કરેલું હોય એ બધું રેડ બિનમાં નાખવાનું. યલો કન્ટેનર ફોર બોડી પાર્ટ્સ એન્ડ એનાટોમિકલ ટિશ્યુઝ. બોડી પાર્ટ એટલે બોડીનો પાર્ટ કાપી નાખ્યો હોય ને, તો ઓપરેશન કરતાં કોઈને ટ્યુમર હોય તો એ ટ્યુમર કાઢી હોય એની બોડીમાંથી, તો એ ફેંકવાની હોય ને કે થોડી રાખવાની હોય, તો બોડીના જે પાર્ટ્સ છે તો એ યલો કન્ટેનરમાં નાખવાનું. સ્કાય બ્લુ કન્ટેનર ફોર ધ નીડલ્સ, બ્રોકન ગ્લાસ, બ્લેડ્સ એન્ડ સ્કેપ્યુલ્સ એક્સેટ્રા. સ્કેપ્યુલાસ, જે શાર્પ ઓબ્જેક્ટ છે, નીડલ, બ્રોકન ગ્લાસ, બ્લેડ, કારણ કે એમાં તો ઓપરેશન કરવા માટે તો શાર્પ ઓબ્જેક્ટ જોઈએ, બ્લેડ્સ હોય, એટલે સ્કાલ્પેલ્સ છે. સ્કાલ્પેલ એટલે ચપ્પુ. સ્કાલ્પેલ એ બાયોલોજીની ભાષામાં છે, આપણે એને ગુજરાતીમાં નાઇફ કહીએ, પણ એ બહુ શાર્પ નાઇફ હોય એટલે એને સ્કાલ્પેલ કહેવાય. તો દેટ આર ઓફ ધ સ્કાય બ્લુ કલર. એન્ડ બ્લેક કન્ટેનર ઓફ અ પેકિંગ મટીરિયલ, પેપર, કાર્ડબોર્ડ એન્ડ નોન ઇન્ફેક્શિયસ પ્લાસ્ટિકને બ્લેક કલરમાં નાખવાનું હોય. આ બધું પૂછીશું. નાઉ ડમ્પિંગ. ડમ્પિંગ એટલે
ફેંકવું, બરાબર. In the developing countries, the most common practice of a waste disposal is a direct dumping of a solid waste in low-lying areas of the earth. આપણે શું કરીએ છીએ, બધા વેસ્ટ જે આપણા આખા સિટીનો બધો કચરો ક્યાં ફેંકીએ, તો આખા સિટીનો જે લો લાઇંગ એરિયા હોય ને, જે થોડોક ઓછો આમ ખાડાવાળો ભાગ હોય આખા કન્ટ્રી, આખા સિટીનો, એ જગ્યાએ આપણે એ બધો કચરો ભેગો કરીએ છીએ. અહીંયા મૂકો. However, it poses the threat to human and other living beings. હવે કચરો કોઈ એક જગ્યાએ ફેંક્યા કરે તો ત્યાં તો કેટલું બધું થ્રેટ ટુ ધ હ્યુમન બીંગ્સ, બિકોઝ ત્યાં મોસ્કિટો ઓર માઇસ બધું ત્યાં બ્રીડ થાય અને એની સ્મેલ બહુ એના આજુબાજુના બહુ મોટા એરિયામાં બી સ્પ્રેડ થાય. તો વિચારો કે આખા અમદાવાદનો કચરો થાય જ છે ને અહીંયા આગળ. પેલી આરપી વસાણી સ્કૂલ, આરપી વસાણી નહીં, કઈ ચાણક્ય નહીં, આપણા એરિયામાં નહીં, હા અમદાવાદ હાઈવે પર જઈએ છે ને, હા ત્યાં પેલું અદાણી સ્કૂલ ને, અદાણી સ્કૂલ છે ને એની સામે જ છે આ. ઓકે, નાઉ કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગમાં શું કરવાનું હોય, વેસ્ટને ખુલ્લો નહીં છોડી દેવાનો, પણ એને જમીનમાં દાટવાનો અને 2-3 મહિનામાં એ શું થઈ જાય, મેન્યોર થઈ જાય. કમ્પોસ્ટિંગ. પણ કમ્પોસ્ટિંગ કોનું થાય, બાયોડિગ્રેડેબલ કે નોન ડિગ્રેડેબલ? Biodegradable. Okay, composting is the aerobic decomposition of organic matter present in a municipal waste by the microorganism like bacteria and fungi. So this is the definition of a composting. Aerobic decomposition કે એમાં બેક્ટેરિયા, એરોબિક એટલે ઇન ધ પ્રેઝન્સ ઓફ એર, એટલે કે ઓક્સિજનની પ્રેઝન્સમાં જે પણ મ્યુનિસિપલ વેસ્ટ છે, કિચન વેસ્ટ છે, એને ડિકમ્પોઝ કરી દે, ઇઝ નોન એઝ અ કમ્પોસ્ટિંગ. The organic અચ્છા આ ડમ્પિંગ રહી ગયું આપણે. આ ડમ્પિંગનો પાછળનો ભાગ હતો. ડમ્પિંગ એટલે ફેંકવું. આપણે ક્યાં ક્યાં ફેંકી શકીએ? That's why the sanitary landfills have developed. A landfill is a dump or a depression in the ground where the solid waste is deposited. એટલે કે આવું આ દેખાય તમને, એક જગ્યા છે જ્યાં બધો સોલિડ વેસ્ટને આપણે ફેંકીએ છીએ. જેમ એમ કીધું ને કે અમદાવાદમાં ક્યાં છે, અદાણી સ્કૂલની સામે જ આ ડમ્પિંગ પ્લેસ છે. ડમ્પ કરવું એટલે ફેંકવું. ફેંકવાના મતલબ શું કહેવાય, ડમ્પિંગ. એટલે સ્કૂલની એક્ઝેક્ટ સામે નથી, પણ એ રોડ ઉપર જ છે. લેન્ડફિલ કરવું. લેન્ડફિલનો મતલબ શું થાય, કારણ કે ઓલરેડી એ જે જમીન છે ને એ બહુ લો છે, લાઈન ખાડાવાળી જમીન છે, એટલે એની અંદર બધો કચરો નાખી એટલે લેન્ડ ફિલ થઈ જાય. એટલે એક પર્પઝ તો એ થયો કે લેન્ડ ફિલ બી થાય અને તમારો કચરો બી ત્યાં ફેંકવાનો હોય. અ લેન્ડફિલ ઇઝ અ ડમ્પ ઓર અ ડિપ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ. લેન્ડફિલ એ શું છે, ઇઝ અ ડમ્પ ઓર અ ડિપ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વેર ધ સોલિડ વેસ્ટ ઇઝ ડિપોઝિટેડ. A modern sanitary landfill is essentially a closed dump in which the ground under the dump made watertight so that the waste material will not escape. એકચ્યુઅલી અત્યારે આપણે શું કરીએ છીએ, ખુલ્લામાં ફેંકી દઈએ છીએ, પણ એકચ્યુઅલમાં શું હોવું જોઈએ, કચરો ફેંક્યા પછી એ એરટાઇટ હોવું જોઈએ કે એટલે એની અંદર એકદમ જમીનની અંદર એને ડમ્પ કરવું જોઈએ, ઉપર આખી સોઇલ છે કવર કરી દેવી જોઈએ. It is progressively filled with waste and when decomposed filled it is covered with a more soil. છે ને, એને filled with waste, વેસ્ટથી એને ભરવું જોઈએ, ફરીથી માટી નાખવી જોઈએ, ફરીથી વેસ્ટ ભરવું જોઈએ, એટલે એને વધારે માટીથી એને કવર કરી દેવું જોઈએ. It is a biological method of a waste treatment as a result of which decomposition produced such as carbon dioxide, methane, ammonia, hydrogen sulfide and H2O are produced. એટલે કે these are the gas which are produced on the decomposition of a biodegradable material inside the earth. હવે આ હતું કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગ એટલે શું, જમીનની અંદર દાટી દેવાનું અને એનું મેન્યોર થઈ જાય. ઓકે, the organic matter is covered with a nutrient rich material called as compost. જેમ કે કિચનનો વેસ્ટ છે એને શું કહેવાય, કમ્પોસ્ટ કહેવાય. એટલે શું કહે છે, મેટર વિચ ઇઝ કવર્ડ ઇન્ટુ કન્વર્ટેડ, સોરી કવર્ડ નથી, કન્વર્ટેડ. જે મેટર છે ને જમીનમાં તમે દાટી હતી, કેરીની છાલ દાટી હતી અને કન્વર્ટ થઈ હતી શેમાં, ન્યુટ્રિયન્ટ રિચ મટીરિયલ ઇઝ નોન એઝ અ કમ્પોસ્ટ ઓર મેન્યોર.
શું બની ગયું? કેરીની છાલનું શું બન્યું? કમ્પોસ્ટ બની ગયું. એટલે કે કોઈ પણ મટીરિયલ છે એ કન્વર્ટ થઈ જાય ન્યુટ્રિયન્ટ રીચ મટીરિયલમાં, ઇટ ઇઝ નોન એઝ કમ્પોસ્ટ. એને કમ્પોસ્ટ કહેવાય. એન્ડ CO2 ઓલ્સો. કમ્પોસ્ટ ઇઝ યુઝડ એઝ મેન્યોર, અને કમ્પોસ્ટને એઝ અ મેન્યોર આપણે યુઝ કરી શકીએ, ખાતર તરીકે. Composting is one of the best way to convert the organic waste such as grass clipping, ઘાસના જે ક્લિપિંગ્સ હોય, ઘાસના પાર્ટ હોય એને ગ્રાસ ક્લિપિંગ કહેવાય, એ branches of tree, leaves, paper, food, waste and wood into useful material and thereby dispose of the waste. એટલે કમ્પોસ્ટિંગથી આપણે શું કરી શકીએ? જે બાયોડિગ્રેડેબલ વસ્તુ છે, ઝાડના પાંદડા, પત્તા, ડાળી બધું જમીનની અંદર દાટી દેવાનું, થોડા ટાઈમમાં એ શું થઈ જશે? મેન્યોર થઈ જશે. Increasingly, cities and towns are providing composting facility as a space in sanitary landfills. It's become a more limited. હવે અત્યારે શું થાય છે? એક લેન્ડફિલ હોવી જોઈએ. લેન્ડફિલ એટલે જગ્યા, ખાડાવાળી જગ્યા કે જ્યાં આપણે કચરો નાખીએ અને માટીથી કવર કરી દઈએ, ફરીથી કચરો નાખીએ, માટીથી કવર કરી દઈએ, તો જે કચરો છે કમ્પોસ્ટ બની જાય. બટ ડ્યુ ટુ ધ મોડર્નાઇઝેશન એન્ડ ઇન્ક્રીઝિંગ સિટીઝ એન્ડ ટાઉન મોટા થતા જાય છે, તો લેન્ડફિલ ઓછી થાય કે વધારે થાય? ઓછી થતી જાય. લેન્ડફિલ એટલે જગ્યા જ્યાં આપણે કચરો નાખીએ છીએ, ખાડાવાળી જગ્યા, બરોબર? તો એ તો ઓછી થતી જાય છે. Facilities as a space in sanitary landfills has become more limited. So many people make compost from the kitchen waste and garden waste in their backyard. તો કેટલાક લોકો શું કરે છે? જે અવેર હોય એવા લોકો, નહીં તો આપણે તો કેરીના છાલ તો કચરામાં જ જવા દઈએ, પણ એવા લોકો કે જે લોકો અવેર છે અને એમનું નીચેનું ઘર છે, ફ્લેટમાં નથી રહેતા, તો એમની ઘરની બહાર ગ્રાઉન્ડની અંદર, બેકયાર્ડની અંદર એ લોકો કિચન વેસ્ટ છે બધું જમીનમાં દાટી દે અને એ શું થઈ જાય? મેન્યોર થઈ જાય. હવે એ મેન્યોરને ક્યાં યુઝ કરે? એ લોકો પ્લાન્ટમાં યુઝ કરે ને, એટલા મસ્ત પ્લાન્ટ ઉગે એનાથી. India has made considerable progress in organizing compost plant in the cities like Mumbai, Delhi, Baroda, Kolkata, Nagpur, Bangalore and Ahmedabad. એટલે કે કન્સિડરેબલ પ્રોગ્રેસ ઇન ઓર્ગનાઇઝિંગ કમ્પોસ્ટ, એટલે કે ઇન્ડિયાની અંદર આ મોટી મોટી સિટી છે એની અંદર ઓર્ગનાઇઝ કરે છે, એવા પ્રોગ્રામ આપે છે સિટીમાં જઈને કે તમે કમ્પોસ્ટિંગ કરો. બેનિફિટ ઓફ કમ્પોસ્ટિંગ. કમ્પોસ્ટિંગથી શું બેનિફિટ થાય? એક તો આપણને મેન્યોર બને. કેરીની છાલ એવી એમ જ ખુલ્લી ફેંકી દો તો એ તો મોસ્કીટો બ્રીડ કરે, હાઉસ ફ્લાયને બ્રીડ કરે, વધી જાય, પણ એના બદલે એને જમીનમાં દાટી દો તો એનું કમ્પોસ્ટિંગ થઈ જાય, તો એન્વાયરમેન્ટ બી ચોખ્ખું રહે. ખબર પડે? Useful material like compost are prepared from the organic waste and compost is used as a manure. પહેલાં તો કમ્પોસ્ટ આપણે એઝ અ મેન્યોર યુઝ કરી શકીએ. આપણે બજારમાંથી ખરીદીને લાવવું ના પડે ખાતર, ઘરે બનાવી શકો. સેકન્ડ, need for more landfill space is reduced. તમે ઘરે જ જો કમ્પોસ્ટિંગ કરો તો જમીન ઓછી જોઈએ ને કે જ્યાં લેન્ડફિલ કરવાની છે. લેન્ડફિલ એટલે મ્યુનિસિપાલિટીવાળા કચરો લઈને જાય અને જ્યાં ફેંકે છે તો એ જમીનને લેન્ડફિલ કહેવાય. બટ ઇફ યુ ડુ composting at your home, then less amount of the landfill is required. Third, disposable of solid waste takes place. અને સોલિડ વેસ્ટને તમે ડિસ્પોઝ કરી શકો તમારા ઘરમાંથી, એને રિમૂવ કરી શકો બાય કમ્પોસ્ટિંગ. need to buy expensive fertilizer is reduced. હવે તમારા ઘર નીચેનું ઘર છે ને તમે બહુ બધા પ્લાન્ટ બી ઉગાડેલા છે અથવા તો તમે ફાર્મિંગ બી કરો છો, તો તમારે એવું કોસ્ટલી પૈસા આપીને ફર્ટિલાઇઝર લાવવાની જરૂર નથી, કારણ કે ફર્ટિલાઇઝર તો તમે જાતે બનાવો છો. Recycling of organic waste into nutrient which enter back into the soil takes place. અને હવે તમે શું કર્યું? રિસાયકલ કરી દીધું. દૂધીની છાલ છે અથવા કેરીની છાલ છે જમીનની અંદર દાટી દીધી, તો એ એકચ્યુઅલી કેરી કેવી રીતે બની હતી? જમીનમાંથી જ ન્યુટ્રિયન્ટને એબ્ઝોર્બ કરીને એ બની હતી, અને ફરીથી તમે એને સોઇલમાં નાખી દો તો એ જે ન્યુટ્રિયન્ટ છે એ પાછા જમીનની અંદર આવી જાય. તો દેટ ઇઝ ધ રીસાયકલ ઓફ ન્યુટ્રિયન્ટ બાય કમ્પોસ્ટિંગ ઇન ધ સોઇલ. યુઝ ઓફ કમ્પોસ્ટ. કમ્પોસ્ટ એટલે જે ખાતર બનાવ્યું તમે કમ્પોસ્ટિંગથી, ક્યાં યુઝ થાય? નર્સરીની અંદર યુઝ થાય, તમે ક્રોપ ઉગાડો છો ફાર્મની અંદર યુઝ થાય. ઓકે, યુઝ ઓફ કમ્પોસ્ટ, નર્સરીઝ, landscapers, greenhouse,
એન્ડ ગોલ્ફ કોર્સ આર યુઝ કમ્પોસ્ટ એઝ અ સોઇલ કન્ડિશનર. આપણે વાળનું કન્ડિશનર કરીએ એટલે વાળ કેવા સરસ થઈ જાય. તો જમીનનું કન્ડિશનર એટલે કમ્પોસ્ટ ઓર મેન્યોર. એટલે ગોલ્ફનું તમે જોયું હશે નહીં પિક્ચરોમાં, આપણે અહીંયા તો જોયું ને, પિક્ચરોમાં જોયું ને ગોલ્ફ રમતા હોય કેવું એની લેન્ડ કેવી હોય, એકદમ ગ્રીન ગ્રાસ હોય. તો એટલી ગ્રીનરી રાખવા માટે સોઇલની કન્ડિશન બી તો સારી હોવી જોઈએ. તો એમાં શું નાખે એ લોકો? કમ્પોસ્ટ નાખે. ઓકે, નર્સરીની અંદર. લેન્ડસ્કેપ્સ એટલે આપણે કહીએ તો વોટ અ લેન્ડસ્કેપ એટલે બહુ નજારો એકદમ મસ્ત હોય. તો એ નજારો મસ્ત ક્યારે આવે? ગ્રીનરી હોય તો જ સારો આવે. તો લેન્ડસ્કેપ એટલે ગુડ ગ્રીનરીઝ અથવા ગ્રીન હાઉસ એટલે આર્ટિફિશિયલ નર્સરી જેવું જ કહેવાય કે જેની દિવાલો કાચની બનેલી હોય. એકચ્યુઅલી એ ગ્રીન હાઉસ ક્યાં બને? જે હિલી એરિયાઝમાં હોય, જ્યાં ઓછું ટેમ્પરેચર હોય. એટલે ત્યાં કોઈ ક્રોપ ના ઉગતો હોય તો ત્યાં કાચના ઘર બનાવે. એની દિવાલો, ફાર્મ હોય ને એની દિવાલો કાચની બનાવી દે. એટલે જે હીટ આવે ને એ બહાર ના જાય. જેમ કે તમને ખબર જ હશે ગ્રીન હાઉસ કોના બેઝ પર કામ કરે છે? કે કાચ છે ને, ગ્લાસ, એ હીટને અંદર આવવા દે પણ બહાર ના જવા દે. જેમ કે ગાડી છે તડકામાં બહાર મૂકેલી હોય તો અંદર કેટલી બધી ગરમ થઈ જાય. કેમ? કારણ કે ગાડીના જે ગ્લાસ છે ને એનાથી હીટ અંદર આવે પણ હીટ બહાર ના જઈ શકે. ઓકે, તો હિલી એરિયાઝમાં એ લોકોને કોઈ બી ક્રોપ ઉગાડવો હોય તો હિલી એરિયાઝમાં તો બહુ લોઅર ટેમ્પરેચર હોય. તો લોઅર ટેમ્પરેચરમાં એ ક્રોપ ઉગે નહીં તો એ લોકો શું બનાવે? ગ્લાસનું ઘર બનાવી દે અને એમાં એ પ્લાન્ટને ઉગાડે. એટલે અંદર થોડી બી હીટ આવે ને એ અંદર જ રહે, બહાર ના જાય. એટલે એને ટેમ્પરેચર જે જોઈએ એ મળી રહે, એટલે કેન ગ્રો વેલ. તો દેટ ઇઝ ધ ગ્રીન હાઉસ. પણ ગ્રીન હાઉસ એટલે ગ્રીન કલરનું હાઉસ નહીં, ગ્રીન હાઉસ એટલે કાચનું ઘર. પણ એની જમીન પણ ફર્ટાઇલ હોવી જોઈએ. તો એમાં શું નાખે? મેન્યોર નાખે. ઓકે, ટન્સ ઓફ કમ્પોસ્ટ આર યુઝ ટુ રિક્લેમ ધ બેડલી ઇરોડેડ સોઇલ. હવે કોઈ એક સોઇલ છે ઇરોડ થઈ ગઈ છે, એનું વોશિંગ થઈ ગયું છે, સોઇલ ઇરોઝન થઈ ગયું છે. તો સોઇલ ઇરોઝન થઈ ગયું તો ઉપરની બધી સોઇલ તો એકદમ બેકાર થઈ ગઈ છે. તો આખી સોઇલ બહુ મોટી એકર્સ ઓફ જમીન છે અને એને ફરીથી ફર્ટાઇલ બનાવવી હોય તો તમારે બહારથી બહુ બધું મેન્યોર, ટન્સ ઓફ મેન્યોર બહારથી નાખવું પડે. અને સેકન્ડ, ધ ફાર્મર્સ એન્ડ ગાર્ડનર યુઝ ઇટ એઝ અ મલ્ચ ટુ હેલ્પ ઇન અ પ્લાન્ટ ગ્રોથ. એટલે કે ફાર્મર યુઝ કરે, ગાર્ડનર યુઝ કરે બિકોઝ ઇટ હેલ્પ ટુ ગ્રો ધ પ્લાન્ટ્સ. મલ્ચ ઇઝ અ મટીરિયલ પ્લેસ્ડ ઓન ધ સરફેસ ઓફ ધ સોઇલ. મલ્ચ એટલે શું છે? મટીરિયલ એટલે મેન્યોર. એક એ મેન્યોર છે કે જે આપણે સરફેસ પર નાખીએ છીએ એન્ડ અરાઉન્ડ ધ બેઝિસ ઓફ પ્લાન્ટ. ક્યાં નાખવાનું? જે પ્લાન્ટ છે, આ પ્લાન્ટ હોય અહીંયા જ નાખવાનું, અહીંયા દૂર નહીં નાખવાનું. પ્લાન્ટનો જે બેઝ છે એની આજુબાજુમાં એ મટીરિયલ નાખવાનું. શું? કમ્પોસ્ટિંગ. હેલ્પ ટુ મેન્ટેન ધ સોઇલ મોઇસ્ચર એન્ડ રિડ્યુસ સોઇલ ઇરોઝન. સેકન્ડ છે વર્મી કમ્પોસ્ટિંગ. તમને ખબર હશે વર્મી કમ્પોસ્ટિંગ, અળસિયાનું ખાતર ને, હે ને? વર્મી કમ્પોસ્ટ યાની કમ્પોસ્ટિંગ વિથ ધ હેલ્પ ઓફ અર્થવોર્મ ઇઝ કોલ્ડ એઝ અ વર્મી કમ્પોસ્ટિંગ. અર્થવોર્મ એટલે અળસિયા. અળસિયાનો યુઝ કરીને જે કમ્પોસ્ટિંગ કરીએ ને એને વર્મી કમ્પોસ્ટ. હવે અળસિયા શું કરે? આખો દિવસ જમીનમાં નીચે જાય, ત્યાંથી ઉપર આવે, નીચે જાય, ઉપર આવે, અને શું ખાય? એ માટી ખાય. એટલે એ માટી ખાય અને માટી જે નીકાળે, એના બોડીમાંથી જે માટી નીકાળે છે ને, દેટ ઇઝ સો ફર્ટાઇલ. અને ઉપર નીચે જાય તો જમીનને એકદમ પોચી બી બનાવે અને એને બોડીમાંથી જે પણ માટી કાઢી છે એકદમ ફર્ટાઇલ બી હોય. એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. અર્થવોર્મ હેલ્પ્સ ટુ બ્રેક ડાઉન ધ વેસ્ટ. એની અંદર જે પણ વેસ્ટ હોય ને એને બી ખાય અને એ એનું એક્સક્રીટા હોય એનાથી જમીન છે ફર્ટાઇલ બને. ધીસ એક્ટિવિટી અલોંગ વિથ ધ એક્સક્રીટા ઓફ ધ વોર્મ્સ, એટલે કે જે વેસ્ટને ડિકમ્પોઝ બી કરે છે અને એનું એક્સક્રીટા નીકાળે બોડીમાંથી, makes the compost rich in nutrient. Okay, now drainage. ડ્રેનેજનો મતલબ થાય, ડ્રેનેજ એટલે ગટરના પાણીની અંદર આપણે શું નાખીએ છીએ? Drainage is defined as the removal of a surface or subsurface water from a given area by the natural or artificial means. કાં તો નેચરલ મીન્સથી અથવા આર્ટિફિશિયલ મીન્સથી સરફેસ ઉપર જે પણ પાણી છે એને રિમૂવ કરવાની. કયા? વોટરને રિમૂવ કરવાની, લિક્વિડ ફોર્મમાં વેસ્ટને રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને ડ્રેનેજ કહેવાય. ડ્રેનેજ યાની રિમૂવલ ઓફ વોટર વિચ ઇઝ ઓન ધ સરફેસ or a subsurface
from the given area by the natural or artificial means is known as a drainage. એની જાતે, જેમ કે વરસાદનું પાણી છે એની જાતે જમીનની અંદર જતું રહે ને તો બી એને ડ્રેનેજ કહેવાય, પણ એ નેચરલ ડ્રેનેજ થયું કહેવાય. પણ ગટરની અંદર પાણી માણસે બનાવી છે જે ગટર એમાં પાણી જાય છે એ આર્ટિફિશિયલ ડ્રેનેજ કહેવાય. ઓકે. પુઅર ડ્રેનેજ સિસ્ટમ પ્રિવેન્ટ્સ ઇરોઝન ઓફ સોઇલ. પુઅર ડ્રેનેજ સિસ્ટમ, હવે આપણે નેચરલ ડ્રેનેજની વાત કરીએ. ભગવાન એની જાતે વરસાદ પડે એની જાતે જ જમીનની અંદર જતું રહે, પણ આપણે એમ કહીએ કે વરસાદ પડે અને જમીનની અંદર ના જાય તો પાણી ક્યાં જાય? બહાર જાય. અને જેટલું પાણી જોરથી બહાર જાય તો ઉપરનું લેયર તો ધોવાઈ જાય, અને ઉપરનું લેયર જે રિમૂવ થવાની જે પ્રોસેસ છે એને તો સોઇલ ઇરોઝન કહેવાય. એટલે કે જો નેચરલ ડ્રેનેજ ના થતું હોય તો ઇરોઝન ઓફ અ લેન્ડ, એક્યુમ્યુલેશન ઓફ અ સોલ્યુબલ સોલ્ટ ઓર અ સોઇલ સરફેસ, અથવા તો સોઇલ આમ ફ્લો ના થાય તો પાણી ભર્યું રહે, અને પાણી ભરેલું રહે તો જે સોલ્યુબલ સબસ્ટન્સીસ છે, સોલ્ટ છે, એ જમા થઈ જાય એની ઉપર, અને સોઇલ છે એ એકદમ અનફર્ટાઇલ થઈ જાય. The underlying principle of any land drainage is to provide an open, adequate and readily accessible channel through which the surface or a subsoil water can flow. એટલે આપણે શું કરીએ છીએ? ઉપરની સોઇલ છે જે ઉપરની અંડરગ્રાઉન્ડ વોટરની વાત નથી કરતા. Any land drainage is to provide an open, adequate and readily accessible channels. દરેકમાં રેડીલી એક્સેસિબલ ચેનલ હોય. ચેનલ એટલે આપણે એમ કહીએ કે ગમે તેટલું વરસાદ પડે તો એ બધું પાણી એની જાતે નદીમાં જાય કે આપણે જવા દેવું પડે? એની જાતે જાય. એની જાતે નદીમાંથી ઓશનમાં જાય કે આપણે જવા દેવું પડે? જાતે. તો એ તો કહે છે કે રેડીલી એક્સેસિબલ ચેનલ, અને એની જાતે જ હોય. એટલે કે વરસાદ પડે તો એની જાતે જ બધું પાણી છે અહીંયાથી રિવરમાં જતું રહે ને રિવરમાંથી ઓશનમાં જતું રહે. એ જાતે જ ચેનલ તો હોય જ. In large areas, the drainage is meant to improve the natural stream channels to provide the required discharge capacity and carry the effluent from the farm drainage system to this improved channels. તો ચેનલ તો એક તો નેચરલ હોય જ છે. વરસાદ પડે એની જાતે જ નાના સ્ટ્રીમમાંથી મોટામાંથી એનાથી મોટા સ્ટ્રીમમાં, એનાથી મોટા સ્ટ્રીમમાંથી રિવરમાં, અને એનાથી બી મોટી રિવરમાં જઈને છેલ્લે ઓશનમાં જાય. એ ચેનલ છે, નેચરલ છે. પણ એમ કહે છે કે ઇન લાર્જ એરિયા ધ ડ્રેનેજ મીન્ટ ટુ ઇમ્પ્રૂવ. ડ્રેનેજ ઇઝ મીન્ટ ટુ ઇમ્પ્રૂવ. તો આપણે કોઈ વાર ના બી જતી હોય ચેનલ તો આપણે શું કરવું પડે? ત્યાં ડ્રેનેજ બનાવવી પડે, ત્યાં ચેનલ બનાવવી પડે, ત્યાં ખાડો ખોદીને બનાવવો પડે કે એ એરિયાનું પાણી છે એ નદીમાં જાય. ઓકે છે ને એને સ્ટ્રીમ ચેનલ્સ. તો તમારે એવી ચેનલ બનાવવી પડે ટુ ઇમ્પ્રૂવ એન્ડ રિક્વાયર્ડ ધ ડિસ્ચાર્જ કેપેસિટી. એટલે કે ડિસ્ચાર્જ કેપેસિટી એટલે કે પાણીને ફ્લો કરવાની કેપેસિટી તમારે વધારવી હોય તો તમારે એ સ્ટ્રીમની જે ચેનલ છે એને ઇમ્પ્રૂવ કરવી પડે. રાઈટ. ટ્રીટમેન્ટ ઓફ ઇફ્લુએન્ટ બિફોર ડિસ્ચાર્જ. હવે કયા ટ્રીટમેન્ટ કરીએ આપણે? જેમ કે કારખાનામાંથી પાણી નીકળે છે, અથવા તો આપણા ઘરમાંથી પાણી નીકળે, ગટરનું પાણી છે, તો એ નદીમાં જાય એ પહેલાં આપણે એમ જ જવા દેવાનું એવું ગંદુ પાણી? ના. આપણને તો ખબર છે કે રિવરનું વોટર તો કેટલું સરસ હોય. તો ફેક્ટરીમાંથી જે પાણી નીકળે છે કેમિકલવાળું પાણી, એકદમ રેડ એન્ડ કેમિકલ્સથી ભરેલું, તો એને એમ જ નદીના પાણીમાં છોડવું ના જોઈએ. તો પહેલાં એના પર ટ્રીટમેન્ટ કરવી જોઈએ. રાઈટ. તો કઈ ટ્રીટમેન્ટ કરવાની છે? ઓવર ધ યર ધ સેનિટરી એન્જિનિયર્સ હેવ ડેવલપ્ડ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ સિસ્ટમ ફોર મ્યુનિસિપલ વેસ્ટ water and for the effluent from the industries before discharge directly into the water bodies to protect the human health, ecosystem stability and water quality. એટલે કે ઘરનું પાણી હોય કે ફેક્ટરીની અંદરથી પાણી જે નીકળતું હોય એની જે ક્વોલિટી છે એને મેન્ટેન કરવા માટે પહેલાં એના પર ટ્રીટમેન્ટ કરવી પડે. કોની માટે? ટુ મેન્ટેન ધ હેલ્થ ઓફ અ હ્યુમન એઝ વેલ એઝ ધ ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમ એટલે કે પાણીની અંદર જે પણ એનિમલ્સ રહે છે, નાના મોટા એકબીજા પર ડિપેન્ડેડ હોય, તો એ ઇકોસિસ્ટમ ઓફ વોટર છે. હવે બહુ બધું કેમિકલ વાળું પાણી આપણે નદીમાં જવા દઈએ તો એની બધી ફિશ મરી જાય ને, તો એનું ઇકોસિસ્ટમ ડિસ્ટર્બ થઈ જાય. તો વોટરનું ઇકોસિસ્ટમ છે તમારે મેન્ટેન કરવા માટે એ ઇફ્લુએન્ટ છે. ઇફ્લુએન્ટ એટલે જે પણ પાણી બહાર નીકળે છે એને તમારે ટ્રીટ કરવું પડે. ધ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ એનું શોર્ટ ફોર્મ છે. or effluent treatment plants are
designed to treat a large volume of sewer water or effluent before discharge and turn into a kind of water that can be considered safe to drink. કેટલું ટ્રીટ કરવાનું છે? સીવર વોટર એટલે સીવેજ વોટર, ગટરનું પાણી. એ કે લાર્જ વોલ્યુમ ઓફ ગટરનું પાણી, લાર્જ વોલ્યુમ ઓફ સીવર વોટર ઓર ઇફ્લુએન્ટ, ઇફ્લુએન્ટ એટલે ઘરની અંદરથી અથવા ફેક્ટરીની અંદરથી જે પણ વોટર નીકળે છે એની પર શું કરવાનું છે? બિફોર ડિસ્ચાર્જ એન્ડ ટર્ન ઇન્ટુ અ કાઇન્ડ ઓફ વોટર દેટ કેન બી કન્સિડર્ડ સેફ એન્ડ ટુ ડ્રિંક. એને કેવા ફોર્મમાં? સેફ ટુ ડ્રિંક. આપણે એને પી શકીએ ને, એટલું સેફ બની જાય, એટલું એના પર ટ્રીટમેન્ટ થઈ જાય પછી એ પાણીને રિવરની અંદર છોડવું જોઈએ. એન્ડ ઓલ્સો ટુ અધર યુઝ એન્ડ સચ એઝ એગ્રીકલ્ચર ઓર ઇન્ડસ્ટ્રીયલ યુઝ. આપણે એટલું સેફ બનાવીએ, એટલું પ્યોર બનાવી દઈએ એને ટ્રીટમેન્ટ કરીને કે આપણે પીવું હોય તો પી શકીએ, એગ્રીકલ્ચરની અંદર, ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરી શકીએ આપણે એ પાણીને. The wastewater discharge from the industries as called as effluent. એ તો આગળ સમજાવ્યું કે જે પણ નીકળે છે એ બધું effluent કહેવાય. The treatment involves a physical, chemical, biological process which remove the physical, chemical and biological matter present in a effluent or a wastewater. હવે જે ગટરમાંથી જે પાણી નીકળે છે, ફેક્ટરીની અંદર જે પાણી નીકળે છે એ પાણીની કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાની? તો એક ફિઝિકલ ટ્રીટમેન્ટ, કેમિકલ ટ્રીટમેન્ટ અને બાયોલોજિકલ ટ્રીટમેન્ટ કરવાની હોય. તો 3 stages. The first stage, હવે યાદ રાખજો કેટલા સ્ટેજીસ છે. ફર્સ્ટ સ્ટેજ which is known as a primary treatment and the following steps are followed. The sewage is passed through the coarse screen or a sieve. હવે ગટરનું પાણી છે ને એને મોટી મોટી સ્ક્રીનમાંથી, જાળીમાંથી પાસ કરવાનું. હવે જાળીમાંથી પાસ કરીએ એટલે એની અંદરથી જે મોટો જે કચરો છે એ પ્લાસ્ટિક એ બધું રિમૂવ થઈ જાય અને ખાલી પાણી પાસ થઈ જાય. રાઈટ? Large objects like can, plastic packets, rags and sticks are removed. The liquid is then passed through the tank which removed the grit and sand. પછી એક ટેન્કમાંથી પાસ કરવાનું કે જેની અંદરથી ગ્રીટ એટલે મોટા પથ્થર અને સેન્ડ એટલે માટી રિમૂવ કરી દેવાની. પછી એને શું નીકળી ગયું? મોટું પ્લાસ્ટિક ને નીકળી ગયું, નાની રેતી પથ્થર નીકળી ગયા. હવે જે પાણી છે ને એને બીજી ટાંકીમાં લેવાનું અને એને સેડિમેન્ટ થવા દેવાનું છે ને. The water is passing through the settling or a sedimentation tank. The tank is a slope towards the center. અને આવું સ્લોપી હોય, આવું ટેન્ક હોય, આવું હોય, સ્લોપી હોય એટલે બધું સેડિમેન્ટ થાય ને અહીંયા કચરો અહીંયા જમા થાય બધું મોટે ભાગે. રાઈટ? અને આ પાણી એકદમ ઉપર ચોખ્ખું થઈ જાય અને 2 દિવસ સુધી આમાં રહેવા દેવાનું એટલે બધું હેવી હોય એ બધું નીચે બેસી જાય અને ઉપર એકદમ લાઇટ થઈ જાય. પણ એમાં હજી માઇક્રો ઓર્ગેનિઝમ તો હોય જ. So solid like feces એટલે human excreta, settle at the bottom and this is called as a sludge. Okay? And the sludge is removed with a scraper. હવે એની અંદર જે સ્ક્રેપર છે આને અહીંયાથી રિમૂવ કરી દેવાનું અને અહીંયાથી નળથી આ પાણી રિમૂવ કરી દેવાનું એટલે ઉપરનું જે પાણી ચોખ્ખું છે એ તો રિમૂવ થઈ ગયું. સમજમાં? The floating material like oil and grease are removed by skimmers. હવે આની અંદર જો સમજો કે આવું હોય ટેન્ક તો જે હાર્ડ પાર્ટ છે, જે બીગ પાર્ટ છે તો નીચે બેસી ગયા. હવે ઉપર ઓઇલ ને ગ્રીસ તો ઉપર તળે તો સ્કીમર કરવાનું. સ્કીમર એટલે એક મેથડ છે જેનાથી ઓઇલ રિમૂવ થઈ જાય અથવા ઓઇલની ઉપરનો આખો જે પાર્ટ છે એને તમે અહીંયાથી અહીંયા ઓઇલ આટલું ફ્લોટ કરતું હોય તો અને અહીંયાથી બહાર લઈ લેવાનું. સ્કીમર ઇઝ ટુ રિમૂવ ધ ઓઇલ ઓર અ ગ્રીસ. ઓકે? અને નીચે જે સેડિમેન્ટ થઈ ગયેલો પાર્ટ છે એને રિમૂવ કરવા માટે સ્કેપર્ડ એન્ડ સ્કીમર. સ્કેપર્ડ ઇઝ અ સેડિમેન્ટેડ પાર્ટ જે નીચે બેઠો એ, અને સ્કીમર એટલે કે જે ફ્લોટિંગ પાર્ટ છે. What is obtained after scraping and skimming? સ્ક્રેપિંગ એટલે નીચેનો ભાગ અને સ્ક્રીમિંગ એટલે ઉપરનો ભાગ. સ્કીમિંગ એટલે ઇઝ કોલ્ડ ક્લેરિફાઈડ વોટર. હવે જે વોટર બન્યું ક્લેરિફાઈડ વોટર, પહેલાં શું કર્યું? જાળીમાંથી પાસ કર્યું, પછી એમાંથી માટી, ગ્રીટ એન્ડ સ્ટોન્સ છે, સેન્ડ છે એ રિમૂવ કરી દીધું. પછી ટેન્કમાં સેડિમેન્ટ થવા દીધું 2 દિવસ સુધી, 3 દિવસ સુધી. તો નીચે જે સોલિડ પાર્ટ છે એને રિમૂવ કરી દીધું, ઉપર ફ્લોટિંગ પાર્ટ છે એને રિમૂવ કરી દીધું. સ્ક્રેપિંગ એન્ડ સ્કીમિંગ.
હવે જે પાણી છે એની અંદર તો એકદમ ક્લિયર પાણી હોય, તમને એવું લાગે કાં તો પીવા લાયક છે, બટ નો, ઇટ્સ ગટર વોટર. તો એની અંદર હજી પણ પેથોજન્સ હોય, બહુ બધા માઇક્રો ઓર્ગેનિઝમ હોય. તો મેની પેથોજન્સ રિમેઇન ઇન ધ ઇફ્લુએન્ટ એન્ડ ધીસ ઇઝ નોટ યટ સેફ ટુ ડિસ્ચાર્જ ઇન ટુ વોટર બોડીઝ ઓર ઓન ધ ગ્રાઉન્ડ. એટલે નદીમાં હજી પણ એ પાણી ના લેવા દેવાય. સ્લેજ, સ્લેજ શું છે? જે નીચે બેઠું ને સોલિડ, અહીંયા જે સોલિડ વસ્તુ બેઠી ગયું એને સ્લેજ કહેવાય. અને રિમૂવ કરવાની જે પ્રોસેસ છે એને સ્ક્રેપિંગ કહેવાય. Solid material which settle down in the tank is known as a slag and the method to remove slag is known as a scrapping. ખબર પડી? ભાઈ આ બધું પૂછીશું અને બહારથી તો હું કોઈ પૂછવાની નહીં, અંદરથી બધું પૂછીશ. જો હવે જે ક્લેરિફાઈડ વોટર ઇઝ ટ્રીટેડ વિથ સેકન્ડરી ટ્રીટમેન્ટ. આ ફર્સ્ટ ટ્રીટમેન્ટ થઈ ગઈ, એની અંદરથી મોટું નાનું બધું વસ્તુ કાઢી નાખી. તમને હવે એકદમ ક્લિયર વોટર દેખાય છે. પણ હા, હજી એવું કહે છે કે હજી પણ ક્લિયર નથી. એની અંદર air is pumped into the clarified water and aeration tank so that the aerobic bacteria can grow. એની અંદર શું જવા દેવાનું? ઓક્સિજન જવા દેવાનું. એરેશન, ઓક્સિજન જવા દઈએ એટલે અંદર બેક્ટેરિયા વધે. જે ઓક્સિજનને યુઝ કરે ને, જે પોતે ઓક્સિજન શ્વાસમાં લેતા હોય એવા એરોબિક બેક્ટેરિયા. તો બેક્ટેરિયા શું કરશે? બહુ બધા બેક્ટેરિયા અંદર વધી ગયા એ પાણીમાં, તો એ શું કરશે? બેક્ટેરિયા વધી ગયા તો બીજી અંદર જે બીજા ઓર્ગેનિઝમ છે એને ખાઈ જાય ને, કારણ કે અંદર પેથોજન્સ છે. એરોબિક બેક્ટેરિયા કેન ગ્રો. ધ બેક્ટેરિયા ઈટ અપ, શું કરશે? બેક્ટેરિયા ઈટ અપ હ્યુમન એક્સક્રીટા, ફૂડ વેસ્ટ એન્ડ અધર અનવોન્ટેડ મેટર્સ. હવે બેક્ટેરિયાને જીવવા માટે એને ખાવું તો પડે ને, તો એ પાણીની અંદર જે પણ વસ્તુ હતી એ બધી ખાઈ જાય. એટલે પાણી ચોખ્ખું થઈ ગયું ફરીથી, પણ બેક્ટેરિયા છે હજી. After a number of hours, the bacteria settle at the bottom of the tank as activated slug. Water from the top is removed. The activated slug contain 97% of water. કારણ કે આ કોના પર બેક્ટેરિયા શું ખાય? હ્યુમન એક્સક્રીટા ખાય. હવે હ્યુમન એક્સક્રીટા હતું ક્યાં? નીચે હતું ને, અહીંયા સેટલ થઈ ગયું હતું. તો આની અંદર એરેશન કરો એટલે કે આની અંદર ઓક્સિજન નાખો એટલે બધા બેક્ટેરિયા ઓક્સિજન લે અને ગ્રો થાય. પણ બધા બેક્ટેરિયાને ખાવા બી તો જોઈએ, તો ફૂડ તો અહીંયા છે એટલે નીચે હોય બધા બેક્ટેરિયા. એટલે ઉપરનું જે પાણી છે એમાં 97% શું હોય? વોટર હોય, જેની અંદરથી બધું રિમૂવ થઈ ગયું હોય. એન્ડ ઇટ ઇઝ dried out and dried sludge is used as a manure. હવે ઉપરથી પાણી લઈ લેવાનું, ઉપરથી આ પાણી લઈ લેવાનું અને નીચે આ રહ્યું એને રિમૂવ કરી દેવાનું, એને ડ્રાય કરી દેવાનું. અને ડ્રાય થઈ જાય એટલે શું થઈ ગયું? મેન્યોર થઈ ગયું, ખાતર થઈ ગયું. એ તો ક્લોરિનેશન. હવે આ જે પાણી છે એની અંદર કંઈ જ નથી. ઉપરથી હ્યુમન એક્સક્રીટા, જે સોલિડ વેસ્ટ છે બધું સેડિમેન્ટેડ થઈ ગયો હતો. ઓકે, અહીંયા પણ થોડું હતું, એ પણ એણે ખાઈ લીધું અને એ પણ બધા બેક્ટેરિયા નીચે સેડિમેન્ટ થઈ ગયા. ઉપરથી ઓઇલ રિમૂવ કરી દીધું. આ જે પાણી છે એમાં હજી પણ કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ હોય તેની અંદરથી હવે થર્ડ સ્ટેપ છે કે ક્લોરિનેશન, ટ્રીટમેન્ટ વિથ ક્લોરિન. ધ ઇફ્લુએન્ટ ફ્રોમ સેકન્ડરી ટ્રીટમેન્ટ ઇઝ ડન ટુ કિલ અ ડિઝીઝ કોઝિંગ ઓર્ગેનિઝમ. હવે જે પણ ઇફ્લુએન્ટ ફ્રોમ સેકન્ડરી ટ્રીટમેન્ટ, ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં શું કર્યું હતું આપણે? ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં યાદ છે? ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં જાળીમાંથી પાસ કર્યું, પછી એની અંદરથી મોટી પથ્થરની રેતી એ રિમૂવ કરી દીધું, પછી એને આવા સેડિમેન્ટ ટેન્કમાં જવા દીધું. અહીંયા સુધી ફર્સ્ટ ટ્રીટમેન્ટ હતી કે ઉપરથી ઓઇલ અને આ રિમૂવ કરી દીધું. સેકન્ડ ટ્રીટમેન્ટમાં શું હતું? એરેશન. ફર્સ્ટ ટ્રીટમેન્ટ, સેકન્ડ ટ્રીટમેન્ટ હતું એરેશન, એટલે કે આની અંદર એર જવા દેવાની, ઓક્સિજન જવા દેવાનું. તો આની અંદર જેટલા પણ બેક્ટેરિયા પ્રેઝન્ટ છે એ બધા શું ખાય? આની અંદર થોડું પણ હ્યુમન એક્સક્રીટા, વેસ્ટ પ્રોડક્ટ જે પણ અવેલેબલ છે એને ખાય અને ગ્રો થાય. ગ્રો થઈ જાય એટલે મોટા ભાગનું તો નીચે જો એ સેડિમેન્ટ થઈને એટલે બધા બેક્ટેરિયા નીચે આવી જાય. એટલે ઉપરનું જે પાણી છે એ 97% એની અંદર વોટર હોય. હવે એને તમારે રિમૂવ કરી દેવાનું અને નીચેનો જે પાર્ટ છે એને સુકાવી દેવાનું, તો એ મેન્યોર્ડ થઈ ગયું. હવે જે આ પાર્ટ છે એની અંદર પણ હજી શું હોય? માઇક્રોનિઝમ પ્રેઝન્ટ હોય. તો હવે ક્લોરિનેશન કરવાનું. હવે ફર્સ્ટ ટ્રીટમેન્ટ
ખબર પડી ફર્સ્ટ ટ્રીટમેન્ટમાં સીવેજ ઇઝ પાસ થ્રુ ધ કોર્સ સ્ક્રીન એટલે જાળીમાંથી પાસ કરવાનું. સેકન્ડ હતું એરેશન અને થર્ડ છે ક્લોરિનેશન. એની અંદર ક્લોરીન ગેસ પાસ કરવાનો. Kill the disease causing organism. Disinfection can also be done by the use of ozone. કાં તો તમે ક્લોરિનેશન કરો અથવા તો ઓઝોન ગેસ પાસ કરો. The water now can be released into the river or sea. ચોખ્ખું પાણી એકદમ. Okay. The third stage or tertiary treatment. Third stage હજી બાકી છે. This remove the plant nutrient, especially nitrates and phosphate from the secondary effluent. Although the wastewater is usually free of pathogens and organic material from the secondary treatment, it secondary stage છે. Second stage. The second stage is called as a secondary treatment. Consists of a treating of a sludge receiving after the first stage. First stage માં શું કર્યું હતું આપણે? ફર્સ્ટ સ્ટેજમાં સીમાંથી પાસ કર્યું અને આની અંદર સેડિમેન્ટ થવા દીધું. હવે આજે આની અંદર ફર્સ્ટ સ્ટેજ એટલે કે આ પાણીની અંદર બિલકુલ ટ્રીટમેન્ટ કરીને એને રિવરની અંદર જવા દીધું એટલે ફર્સ્ટ સ્ટેજ ખતમ. હવે સેકન્ડ સ્ટેજમાં શું કરવાનું? અહીંયાથી જે આપણને સ્લેગ મળ્યો ને, સ્લેગ કહીએ, એ સ્લેગને શું કરવાનું? એ સેકન્ડ સ્ટેજ છે. The second stage consists of the treating of slag received after first stage with anaerobic bacteria. Anaerobic bacteria એટલે કે જે ઓક્સિજન યુઝ ના કરે. તો એને શું કરવાનું છે તમારે? આ એનેરોબિક બેક્ટેરિયા તમને ખબર હોય તો કયો પ્લાન્ટ? બાયોગેસ પ્લાન્ટ. બાયોગેસ પ્લાન્ટમાં શું કરવાનું હોય? હ્યુમન એક્સક્રીટા, ગટરનું જે કનેક્શન છે ને એક કૂવામાં જતું હોય અને એની અંદર ઓક્સિજન ના મળતો હોય અને એની અંદરથી એક ગેસ જનરેટ થાય જેને આપણે મિથેન કહીએ અને ગેસ આપણા રસોડા સુધી આવે જેનાથી રસોઈ બને. રાઈટ? તો આપણે એમ કહીએ કે જે ગટરના પાણીની અંદર જે અહીંયા જમા થયું એ તો હ્યુમન એક્સક્રીટા હતું જે આપણે સાઈડમાં લઈ લીધું. હવે એને શું કરવાનું? એક આ ટેન્કની અંદર સ્લગ ડાયજેસ્ટર, આ છે ને સ્લગ ડાયજેસ્ટર, આપણે જે સ્લગ આવ્યો ને એની અંદર ડાયજેસ્ટ થવા દેવાનું. ઓકે, તો એ ડાયજેસ્ટ થાય તો એની અંદરથી એક ગેસ નીકળે યુઝડ ફોર કુકિંગ. એને કુકિંગ માટે યુઝ કરી દેવાનો. અને આની અંદરથી જે એક્સક્રીટા નીકળે, ગેસ નીકળ્યા પછી પણ જે વધે એ શું કરી નાખવાનું? એને સ્લજ ડાઈંગ બેડ એટલે કે એને કોરું કરી દેવાનું અને એઝ અ ફર્ટિલાઇઝર યુઝ થાય પછી. ઓકે, તો સેકન્ડ સ્ટેજ થયું આ. With anaerobic bacteria, this bacteria break it down into harmless substances and at the end of stage the fuel smell is no more present. Fall smell, fall એટલે ખરાબ વાસ એમાં ના આવતી હોય. And this biogas produced as a process can be used as a fuel or can be used to produce electricity. સમજો કે આપણે ગટર જે છે, ગટરના પાણીની કેટલી ટ્રીટમેન્ટ થાય અને એમાંથી વસ્તુ ક્યાંથી ક્યાં ગઈ એ સમજાવે છે. જે ડ્રેનેજનું વોટર છે, ફર્સ્ટ ઓફ ઓલ એને સીમાંથી પાસ કરી દીધું, બરાબર, મોટા પથ્થર એ બધું નીકળી ગયું, પછી એને આવા સેડિમેન્ટ કર્યું તો નીચે જે હ્યુમન એક્સક્રીટાને બધું જમા થાય છે એને સેકન્ડ સ્ટેજમાં લઈ જવાનું અને સેકન્ડ સ્ટેજમાં લઈ જઈ અને આ જે ડાયજેસ્ટર છે એની અંદર ડાયજેસ્ટ થવા દેવાનું હ્યુમન એક્સક્રીટાને. તો એની અંદરથી ગેસ જનરેટ થાય. હવે બધો ગેસ જનરેટ થયા પછી પણ છેલ્લે જે વધે એ એઝ અ ફર્ટિલાઇઝર યુઝ થાય. ઓકે, અરે મને એવું થાય છે કે આમાં કઈ રીતે ક્યાં વાંચવાનું છે. હવે જોઈએ ઇન્સિનરેશન. આ જવા દો. હવે ઇન્સિનરેશન
થર્ડ સ્ટેજ જોઈએ. This remove plant nutrients, especially nutrient and phosphate from the secondary effluent, although the waste water is usually free of pathogens and organic material after secondary treatment. આ secondary treatment, first treatment, secondary treatment અને tertiary treatment, આમાં 3 ટ્રીટમેન્ટ કરી છે ને. આ ફર્સ્ટ ટ્રીટમેન્ટ છે, આ સેકન્ડ ટ્રીટમેન્ટ અને થર્ડ ટ્રીટમેન્ટ એટલે ક્લોરિનેશન વાળી, એ 3 ટ્રીટમેન્ટ કરી. 3 ટ્રીટમેન્ટ કર્યા પછી એની અંદર શું હોય, કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ ના હોય, પણ સ્ટીલ આ હાઈ લેવલ ઓફ ઇનઓર્ગેનિક ન્યુટ્રિયન્ટ હોય, સચ એઝ નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ. તો આમાં ખાલી યાદ રાખી લેજો કે એની અંદર જે આપણે નદીમાં પાણી છોડીએ છીએ એની અંદરથી બધું નીકળી ગયું, પણ તો બી શું હોય, નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ હોય. જો આવું પાણી આપણે નદીની અંદર છોડી દઈએ તો એ તો ન્યુટ્રિયન્ટ થઈ ગયું. તો એ when discharged into surface water, this nutrient stimulate the algae bloom and eutrophication. આવું પાણી આપણે જો જમીન નદીની અંદર અથવા તો લેકની અંદર છોડીએ તો એની અંદર બહુ બધી અલ્ગે, કારણ કે એને તો બહુ બધું ખાવાનું મળી જાય જો એની અંદર નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ હોય તો યુટ્રોફિકેશન થાય. યુટ્રોફિકેશનનો મતલબ એટલી બધી અલ્ગે થાય અને ઓક્સિજન બધું યુઝ કરી લે તો ફિશને ખાવા માટે કંઈ ના બચે, એટલે ફિશ મરી જાય. ફિશને પણ ઓક્સિજન જોઈએ ને, તો જેટલી અલ્ગે બ્લૂમ થાય ને, તો અલ્ગે આખી લેક છે બિલકુલ અલ્ગે થઈ જાય. લીલ, અલ્ગે એટલે લીલ, તો લીલવાળું પાણી થઈ જાય તો એની અંદર એ ઓક્સિજન, બધું ઓક્સિજન છે એ અલ્ગે લઈ લે તો ફિશને કંઈ ના મળે, રાઈટ. તો ટુ પ્રિઝર્વ વોટર ક્વોલિટી ધીસ ન્યુટ્રિયન્ટ મસ્ટ ઓલ્સો બી રિમૂવ્ડ, તો એ ન્યુટ્રિયન્ટને બી રિમૂવ કરવા પડે. એન્ડ ફોર ધીસ કેમિકલ are used to bind the precipitate nutrient, તો આપણે એને પ્રેસિપિટેટ કરીને જુદા પાડવા પડે. ફરીથી સમજાવે આખી પ્રોસેસ. જેમ કે ગટરનું પાણી છે એને આપણે પહેલાં સીવમાંથી પાસ કરવાનું, પછી એમાંથી માટી, રેતી, પથ્થર જુદા કરી દેવાના, પછી આની અંદર સેડિમેન્ટ થવા દેવાનું. એની અંદર સેડિમેન્ટ થઈએ એટલે નીચે હ્યુમન એક્સક્રીટા સેડિમેન્ટ થાય અને ઓઇલ ઉપર થાય. ઓઇલને સ્કીમર્સથી અને નીચે જે હિમલ એક્સક્રીટા છે એને કેમાંથી રિમૂવ કરવાનું હોય, સ્લેજ જે નીચે જમા થાય એને સ્લેજ કહેવાય, તો એને રિમૂવ કરી દેવાનું હોય. સ્ક્રેપિંગ કહેવાય આને, સ્ક્રેપિંગ, અને આને સ્કીમિંગથી રિમૂવ કરી દેવાનું હોય. ઓકે, પણ હજી પણ આની અંદર થોડું હ્યુમન એક્સક્રીટા હોય એટલે એની અંદર શું નાખવાનું, એરેશન કરવાનું, ઓક્સિજન નાખવાનું. એટલે બહુ બધા બેક્ટેરિયા જમા થાય, બહુ બધા બેક્ટેરિયા ગ્રો થાય, તો એને હ્યુમન એક્સક્રીટા છે એને ખાવા લાગે, અહીંયા સેજ પણ હોય તો આ બધું પાણી છે એ ધીમે ધીમે પારછું નીચે બેસી જાય. તો આ જે નીચે જે સ્લેજ જમા થયો છે એ તો તમે બાયોગેસ પ્લાન્ટ જેવી રીતે યુઝ થઈ જાય ને એમાંથી ફ્યુલ બની જાય અને એઝ અ ફર્ટિલાઇઝર યુઝ થઈ જાય. હવે આની અંદર પેથોજન્સ હોય, માઇક્રો ઓર્ગેનિઝમ હોય, ને કિલ કરવા માટે શું નાખવાનું, છેલ્લે ક્લોરિનેશન કરવાનું, એટલે આ પાણી એકદમ સાફ થઈ ગયું. પણ તો પણ આમાં માઇક્રો ઓર્ગેનિઝમ નથી, કોઈ પેથોજન્સ નથી, તો પણ હજી પણ થોડા ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ હોય. તો થર્ડ સ્ટેજમાં શું કરવાનું છે, આ થર્ડ સ્ટેજની અંદર જે ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ છે, ફર્સ્ટ સ્ટેજમાં સેડિમેન્ટ કરવાનું, સેકન્ડ સ્ટેજ એટલે કે આની અંદરથી મેન્યોર બનાવી દેવાનું, ગેસ બનાવી દેવાનો, બાયોગેસ બનાવી દેવાનું, એ સેકન્ડ સ્ટેજ છે. અને થર્ડ સ્ટેજ એવું કહે છે કે આની અંદર થોડા પણ ન્યુટ્રિયન્ટ પ્રેઝન્ટ છે. જો અને તમે એવું પાણી રિવરમાં છોડી દો તો ત્યાં બહુ બધી અલ્ગે બ્લૂમ થાય, અને અલ્ગે બહુ બ્લૂમ થાય તો એ બધું નદીના પાણીનો ઓક્સિજન યુઝ કરી લે, તો ફિશ માટે કોઈ ઓક્સિજન ના બચે, એને યુટ્રોફિકેશન કહેવાય. તો એની માટે નદીમાં છોડતા પહેલાં પાણીની અંદરથી જે ન્યુટ્રિયન્ટ છે એને પણ રિમૂવ કરવા પડે. અને ન્યુટ્રિયન્ટ કઈ રીતે રિમૂવ થાય, પ્રેસિપિટેશન મેથડથી. ત્યાં છે ને પ્રેસિપિટેટ ન્યુટ્રિયન્ટ્સ, ખબર પડી 3 મેથડ્સ. આ ફર્સ્ટ મેથડ સેડિમેન્ટેશન, સેકન્ડ મેથડ આની અંદરથી ગેસ બનાવવાની પ્રોસેસ, અને થર્ડ મેથડ છે યુટ્રોફિકેશન ના થાય એ માટે પ્રેસિપિટેશન. ઓકે, sedimentation first, second is forming of gas, and third precipitation. 3 methods. Okay, 3 stages. Incineration નો મતલબ થાય સળગાવવું, બર્નિંગ. કચરો છે એને સળગાવી દેવાનો. ઓકે, this is another method of a waste disposal in the cities. In this method, the solid organic waste are subjected to controlled combustion so as to convert them into incombustible residue
એન્ડ ગેસીસ પ્રોડક્ટ. હવે કાગળ, પથ્થર, જે પણ નકામી વસ્તુ છે એ બધીને સળગાવી દેવાનું. તો એનું અમાઉન્ટ તો ઓછું થઈ જાય ને, બહુ મોટો ઢગલો હોય તો થોડું ઓછું થઈ જાય, કારણ કે એ શું બનાવી દે, રેસિડ્યુ બનાવી દે અને ગેસીસ છે એ હવાની અંદર જતા રહે. પ્લાસ્ટિક, કાર્ડબોર્ડ, કાર્ટૂન, રબર, મેડિકલ વેસ્ટ એક્સેટ્રા ડિસ્પોઝ ઓફ બાય ધીસ મેથડ. આ રીતે કાર્ડબોર્ડ હોય, મોટા મોટા પુઠ્ઠા હોય તો એને આ રીતે ડિસ્પોઝ કરવાના હોય. ડિસ્પોઝ કરવા મતલબ સળગાવી દેવાના. Incineration process is considered when a suitable site for the landfilling is not available within economical distance. તમને કચરો ફેંકવા માટેની જગ્યા ના મળતી હોય, લેન્ડફિલ ના હોય, તો તમારે કયો ઓપ્શન છે? ઇન્સિનરેશન. કચરાને બાળી દો. ઓકે. Incineration is carried out in properly constructed hearth of furnace. ફર્નેસ એટલે એવી ભઠ્ઠી હોય કે ખુલ્લામાં નહીં બાળવાનું, એવું કહે છે કે ફર્નેસની અંદર એ કચરાનું ઇન્સિનરેશન એટલે કે જલાવવાનું હોય. The final product of incineration are ashes and clinkers. એટલે રેસિડ્યુ મળે અને કાં તો રાખ મળે. The ashes which contain a variety of a toxic component and are dispersed by a dumping into low-lying area. એટલે એશ નીકળે ને, જે રાખ નીકળીને એને ડમ્પ કરી દેવાનું, જમીનના દાટી દેવાની. While the clinkers can be used as an aggregate for a low-grade concrete or a road material. જે ક્લિંકર્સ છે ને, જેમ કે ક્લિંકરનો મતલબ થાય ડામર જેવી વસ્તુ, ઓકે, એનો યુઝ થાય રોડ, લો ગ્રેડ કોન્ક્રીટ છે. લો ગ્રેડ કોન્ક્રીટ એટલે એવા કોન્ક્રીટ તો ખબર છે ને, કાળા પથ્થર આવે એવા એનાથી શું બને, કોઈ પણ ઇન્સિનરેશન કરો તો એશિશ મળે અથવા તો ક્લિંકર મળે. જે બહુ હાર્ડ હોય, એ સળગી જ ના શકે, તો એ ક્લિંકર બની જાય. તો એ ક્લિંકરથી તમે રોડ બનાવી શકો, લો ગ્રેડ કોન્ક્રીટ કહેવાય, અથવા તો રોડ મટીરિયલ માટે યુઝ થાય. ઓકે. એડવાન્ટેજ ઓફ ઇન્સિનરેશન. Volume of waste is reduced to more manageable level, thereby reducing the transportation cost to the ultimate disposal site. સળગાવી દો તો એને હવે ટ્રાન્સપોર્ટ તો કરવો પડે ને, ખટારા ભરી કચરો અહીંયાથી બહુ દૂર સુધી લઈ જવો પડે. પણ જો તમે સળગાવી દો તો ઇઝ અ રિડ્યુસ, મોર મેનેજેબલ, જલ્દીથી મેનેજ થઈ જાય કચરાનો. ઇટ રિડ્યુસીસ ધ લેન્ડ રિક્વાયરમેન્ટ. બહુ બધી મોટી લેન્ડ ના જોઈએ એને ફેંકવા માટે. The residue after incineration is free from any degradable material and hence no longer a source of pollution. હવે જે એશ બનીને એ શું છે? ડિગ્રેડેબલ મટીરિયલ છે, તે પોલ્યુશન ના ફેલાવે, નાખી દો એટલે ડિગ્રેડ થઈ ગયું કહેવાય. નો ઓર્ડર ઓર અ ડસ્ટ ઇઝ પ્રોડ્યુસ્ડ. હવે એકવાર વસ્તુ સળગી ગઈ એટલે પછી સ્મેલ ના આવે કચરાની. And the method is hygiene as all vectors and pathogens are destroyed. આમ જોવા જઈએ તો હાઇજીન કહેવાય કે એની અંદર બધા પેથોજન મરી જાય, પણ આમ જોવા જઈએ તો એન્વાયરમેન્ટને નુકસાન થાય, પોલ્યુશન ફેલાવે. ડિસએડવાન્ટેજ. એક્સપેન્સિવ પ્રોસેસ બિંગ કેપિટલ ઇન્ટેન્સિવ. તો એની માટે શું કરવું પડે? પહેલાં તો આપણે આવું ફર્નેસ બનાવવી પડે કે જેની અંદર કચરો સળગાવવાનો હોય. ઓકે, તો એક એક્સપેન્સિવ પ્રોસેસ છે જેમાં પૈસા લાગે. એન્ડ સેકન્ડ, સેવરલ હેઝાર્ડસ ગેસીસ આર એમિટેડ. બહુ બધા પોઈઝનસ ગેસીસ રિમૂવ થાય એની અંદરથી. એન્ડ ઇફ પ્રોપર કેર ઇઝ નોટ ટેકન ઇટ મે કોઝ પોલ્યુશન, અને પોલ્યુશન ફેલાવે. ઓકે. યુઝ ઓફ સ્ક્રબર્સ એન્ડ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન. સ્ક્રબર શું છે? The scrubbers are an effective and simple method for removing large particles and effluent gases from the dirty polluted air. જે ફેક્ટરીની અંદરથી જે ડર્ટી ને પોલ્યુટેડ એર નીકળે છે, એના જે લાર્જ પાર્ટિકલ્સ છે ને, એને રિમૂવ કરવાની પ્રોસેસ છે. શું કરવાનું હોય? These are therefore often used in waste disposal system. The dirty or polluted air is introduced through a narrow opening and water sprayed through the upper end. As a result of collision, the particle matter gets scrubbed out from the air and settle down at the bottom of poisonous gases dissolved in water. હવે શું કરવાનું છે જો તમને અહીંયા દેખાડું. સ્ક્રબર છે ને, અહીંયાથી
પોલ્યુટેડ ગેસ, આ જે ખરાબ હવા છે ને એને ઉપર જવા દેવાની. ઓકે, અને નીચે છે અહીંયાથી ઇનલેટ ઓફ વોટર. હવે જેવી હવા અહીંયાથી અહીંયા આવે ને એટલે અહીંયાથી વોટર એના પર પાણી ફુવારાથી પાણી છાંટવાનું. ઓકે, એટલે કે આની અંદર જે મોટા પાર્ટિકલ્સ છે ને, મોટા પાર્ટિકલ્સ હોય તો પાણી તો નીચે જ જવાનું છે ને, હવા ઉપર જવાની છે. એટલે પાણી જેવી રીતે નીચે આવે તો મોટા પાર્ટિકલ્સ છે એ પાણી સાથે મિક્સ થઈ જાય અને એ આઉટલેટ ઓફ ડર્ટી વોટર અહીંયાથી નીચે આવતું રહે. અને જે હવા છે, જે મોટા પાર્ટિકલ્સ સિવાયની હવા છે એ તો ઉપરથી નીચેથી ઉપર જતી રહી, ક્લીન એર. સમજમાં? Dissolve in water and as a byproduct and clean air is released into the atmosphere. Now electrostatic precipitator. Electrostatic precipitator માં શું હોય? These are extremely effective in removing of fine particles up to 90% from the air pollutant. જે ફાઇન પાર્ટિકલ્સ છે, જે નાના પાર્ટિકલ્સ છે ને, એકદમ નાના પાર્ટિકલ્સ હોય જે પોલ્યુટન્ટ છે, આમાં તો શું હોય, મોટા પાર્ટિકલ્સ હોય ને એ જ વોટર સાથે રિમૂવ થઈ જાય, નાના પાર્ટિકલ્સ તો એ હવા સાથે ઉપર જતા રહે. પણ આમાં 90% પાર્ટિકલ્સ છે એ હવાના રિમૂવ થઈ જાય અને 90% એર છે એ ક્લીન થઈ જાય. The polluted air is subjected to a highly charged electrons by passing through the pipe fitted with the electrons. તો તમારે શું કરવાનું છે, અહીંયા જો અહીંયા આનું કંઈ ડાયાગ્રામ પૂછાય નહીં. ઇનલેટ ઓફ પોલ્યુટેડ એર એટલે કે અહીંયાથી એરને અંદર જવા દેવાની છે. ઓકે, અંદર જવા દઈએ એટલે કે અંદર છે એ ચાર્જ પાર્ટિકલ્સ છે ને. વેઇટ ફોર કીપિંગ ધ ઇલેક્ટ્રોડ ઇન પોઝિશન. એક અહીંયા ઇલેક્ટ્રોડને આ સીધો રાખવા માટે અહીંયા એક નીચે બલૂન બી, મતલબ એક હેવી વસ્તુ લટકાડેલી છે. ઇલેક્ટ્રોડ એટલે શું, એને પાવર સપ્લાય, આની સાથે પાવર સપ્લાય કરેલી છે. એટલે કે આનો એની સાથે જોઈન્ટ કરીને એક છેડો ક્યાં નાખવાનું, પ્લગમાં નાખી દેવાનો. ઓકે, તો શું કહે છે આ, The particles collect in the pipe and are removed in at interval. એટલે ક્યાં કલેક્ટ થાય છે, કલેક્ટેડ ડસ્ટ. અહીંયા છે ને આ પાર્ટિકલ્સ, આ જે ઇલેક્ટ્રોન હોય ને એ શું કરે, એટ્રેક્ટ કરે. આ જે આની અંદર હવા જે નાખી એની અંદર ડસ્ટ છે અને આ બધી ડસ્ટ ક્યાં જાય, કારણ કે આ તો ચાર્જ થઈ ગયો હોય તો બધા ડસ્ટ છે એ આની સાથે એટ્રેક્ટ થાય એટલે અહીંયા બધી ડસ્ટ આની સાથે ચોંટી જાય. ઓકે, અને આની અંદર ગઈ હવા અને કલેક્ટેડ, અને બધી હવા, અને થોડા ટાઈમ પછી આની અંદર પાવર બંધ કરી દઈએ ને, સ્વિચ બંધ કરી દઈએ ને, તો આની સાથે જેટલી પણ માટી ચોંટી હોય ને એ બધી અહીંયા નીચે પડી જાય. પછી સ્વિચ ચાલુ કરો અને હવા અંદર જવા દઈએ એટલે આની બધી ડસ્ટ છે ને એની સાથે ચોંટી જાય. પછી સ્વિચ બંધ કરી દો એટલે બધી ડસ્ટ અહીંયા નીચે પડી જાય. ખબર પડી? અને અહીંયાથી જે હવા અંદર જાય બધી ડસ્ટ તો આની સાથે ચોંટી ગઈ અને બાકીની હવા અહીંયા આઉટલેટ ઓફ ક્લીન એર, ચોખ્ખી હવા બહાર નીકળી જાય. ખબર પડે છે? આની અંદર જે ડસ્ટ હોય એ બધી આની સાથે ચોંટી જાય અને ક્લીન હવા અહીંયાથી બહાર નીકળી જાય. ઓકે, નાઉ વેસ્ટ પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ. ચલો ફટાફટ એક જ પેરેગ્રાફ રહ્યો છે. Given the problem associated with the sanitary landfills and incineration, it makes a sense to do whatever we can do lessen the need for this waste disposal method. એટલે આપણે મેથડ જોઈ, કઈ મેથડ જોઈ, ઇન્સિનરેશન જોઈ એટલે કે સળગાવી નાખવાનું, અથવા તો સેનિટરી લેન્ડફિલ્સ એટલે કે જમીનની અંદર ફેંકી દેવાનું. સેનિટરી મતલબ બહુ હાઇજીન તરીકાથી, જેમ તેમ નહીં. પણ the 3 goals of waste prevention in order of a priority, પણ વેસ્ટ થાય જ નહીં. આપણા ઘરમાંથી વેસ્ટ બને એટલો ઓછો નીકળે એની માટે શું કરવાનું? રિડ્યુસ. 3R છે. રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ પ્રોડક્શન ઓફ વેસ્ટ. બને એટલો વેસ્ટને ઓછો પ્રોડ્યુસ કરો તમારા ઘરની અંદર. રિડ્યુસ. રીયુઝ ધ વોટર, રીયુઝ ધ વેસ્ટ પ્રોડક્ટ એઝ મચ એઝ પોસિબલ. જે પણ વેસ્ટ પ્રોડક્ટ છે એને રીયુઝ કરો તો એ કચરામાં તો ના જ જાય. અને રીસાયકલ કરો. Recycle the waste material as much as possible. This is known as the 3 R's: reduce, reuse and recycle concept of a waste management. The most effective way to deal with the solid waste is through the combination of a technique. Adoption of a 3R will not entirely eliminate the need
ઓફ ડિસ્પોઝલ ઓફ ફેસિલિટીઝ સચ એઝ લેન્ડફિલ્સ એન્ડ ઇન્સિનરેશન. એનો મતલબ એવો નથી કે તમે 3R ને ફોલો કરો તો તમને આ ના કરવું પડે, કચરો જ ના જનરેટ થાય. કચરો તો બી જનરેટ થાય. ઓકે, બટ વિલ સબસ્ટેન્ટિયલી રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ સોલિડ વેસ્ટ. પણ તમે રીયુઝ કરો વસ્તુને રીયુઝ કરવા લાગો તો કમ્પેરેટિવલી સોલિડ વેસ્ટ છે એ ઓછો જનરેટ થાય. એન્ડ રિક્વાયરિંગ ડિસ્પોઝલ ઇન લેન્ડફિલ એન્ડ ઇન્સિનરેશન. એટલે કે ઇન્સિનરેશન અથવા તો લેન્ડફિલ જે રિક્વાયર કરીએ છીએ એ રિડ્યુસ થાય, એ ઓછું કરવું પડે. રાઈટ? ચલો અહીંયા કમ્પ્લીટ કરીએ. આ લેસન એક્ઝામમાં આવવાનો છે.